વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્નેહા ડિસ્પેન્સરી. આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો દર્શક મિત્રો? મજામાં હશો. આરોગ્યની આસપાસ આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આરોગ્યની આ સિરીઝમાં આજે પાચન તંત્ર છે તે એક વિદ્યાર્થી આવ્યો છે, તો આપણે એનો પરિચય લઈએ. શું નામ છે તમારું? માનવ સોલંકી. કેટલામાં ભણો છો? 10મું. કઈ સ્કૂલ? સમર્પણ વિદ્યા મંદિર તળાજા. આજ શું લેવાના છો? પાચન તંત્ર. આજે પાચન તંત્ર આરોગ્યની આસપાસ આજે પાચન તંત્ર આ વિદ્યાર્થી સમજાવે છે. તમે બરાબર છે ને? વિડીયો ઉતારતા બોલતો. આ છે મુખ, આ અન્નનળી, આ ઉરોદર પટલ, આ યકૃત, આ જઠર, પછી ત્યાં આ નાનું આંતરડું, આ મોટું આંતરડું, આ મળદ્વાર છે. ત્યારબાદ સૌપ્રથમ આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તે આપણે મુખમાં ચાવીએ છીએ, ત્યારે દાંત દ્વારા તે ખોરાકનું આપણા મોઢામાં બારીક નાના કણો થાય છે અને તેનું થોડુંક પાચન થાય છે. જ્યારે આપણા જીભ દ્વારા લાલ રસ ઉત્પન્ન થાય છે. આ લાલ રસ એ ખોરાકના રહેલો સ્ટાર્ચનું પાચન કરે છે. ત્યારબાદ આ અન્નનળી દ્વારા તરંગવત સંકોચન થાય ત્યારબાદ એ જઠરમાં પ્રવેશ કરે છે. આ જઠર ગ્રંથિઓ પોતાના જે એસિડ અથવા જેના ઉત્સેચકો હોય છે તે ઉત્પન્ન કરે છે. આ જઠરમાં શ્લેષ્મ, HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિન ઉત્પન્ન થાય છે. પેપ્સિન એ પ્રોટીનનું પાચન કરે છે અને આ પેપ્સિનને પ્રોટીનનું પાચન કરવા માટે એસિડિક માધ્યમ જરૂરી છે. HCl એ પેપ્સિનને એસિડિક માધ્યમ પૂરું પાડે છે. જ્યારે શ્લેષ્મ એ જઠરની ચારે બાજુ વીંટળાઈને જઠરની દિવાલને રક્ષણ આપે છે. ત્યારબાદ આ જઠરમાંથી મુદ્રિકા સ્નાયુ દ્વારા આ ખોરાક નાના આંતરડામાં પ્રવેશ કરે છે. આ નાના આંતરડામાં વિવિધ યકૃત અને સ્વાદુરસ પોતાના રસ ઠાલવે છે. સૌપ્રથમ પિત્તરસ એ નાના આંતરડામાં આવે છે. ત્યારે પિત્તરસનું કાર્ય છે કે પિત્તરસ એ આ જઠરમાંથી આવેલા એસિડિક ખોરાકને તે રહેલા મોટા ચરબીના ગોલકોનું નાના ગોલકોમાં પાચન કરે છે. ત્યારબાદ આ પ્રક્રિયાને તેલોદીકરણ પ્રક્રિયા કહે છે. ત્યારબાદ સ્વાદુરસ એ પોતાના રસ એ નાના આંતરડામાં ઠાલવે છે. આ રસમાં ઘણા બધા જ ઉત્સેચકો આવેલા હોય છે, જેમ કે પ્રોટીનનું પાચન કરવા માટે ટ્રિપ્સિન, કાર્બોદિતનું પાચન કરવા માટે એમાઇલેઝ અને ચરબીના પાચન માટે લાઇપેઝ આવેલું હોય છે. ત્યારબાદ નાના આંતરડામાં આંત્રરસ આવેલ હોય છે. આ આંત્રરસ એ ખોરાકમાં રહેલ પ્રોટીનનું ગ્લુકોઝ, કાર્બોદિતનું અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં પાચન કરે છે. ત્યારબાદ આ પાચિત ખોરાક એ નાના આંતરડા દ્વારા આગળ જઈને શોષણ પામે છે. ત્યારબાદ નાના આંતરડામાં પણ શોષણ પામે છે અને મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે. ત્યારબાદ હવે મુકેશભાઈ સ્નેહા ડિસ્પેન્સરીની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો.